ગુરુવારે દશેરાના પર્વ પર ફાફડા જલેબી ખાવામાં આવશે। આખી રાત ગરબે ઘૂમીને લોકો ફાફડા જલેબીની જયાફત માણશે। કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું અમદાવાદમાં વેચાણ થાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંતિમ દિવસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કુલ 11 જેટલી ટીમો શહેરમાં કાર્યરત રાખવામાં આવી છે। શહેરના તમામ ઝોન અને વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ફાફડા અને જલેબીના સેમ્પલ સાથે તેના મટીરિયલ્સનું ચેકિંગ અને તેલનું ચેકિંગ પણ કરવામાં આવ્યું છે। ત્યારે મામલે શું કહી રહ્યા છે એમસીના ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી મહેન્દ્ર પટેલ, તેમને સાંભળો। અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પ્રકારોમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને ખાસ કરીને દશેરાના તહેવારના દિવસે ફાફડા જલેબીનું વેચાણ વધારે થયું છે। જેના અનુસંધાનમાં તેલ છે, ફાફડા છે, જલેબી છે તેનું ચેકિંગ હાથ ધરાઈ નમૂનાઓ લઈ અને ટીમમાં તપાસ અંતે મોકલી આપવામાં આવશે। કેટલી ટીમો છે? 15 ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ 20-25 જગ્યાઓ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને સદર જિલ્લાએથી નમૂનાઓ પણ કલેક્શન કરવામાં આવશે। આપણે સાંભળ્યા આ હતા ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી મહેન્દ્ર પટેલ। તેમણે જે અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર ફાફડા જલેબી જ્યાં મળવાની છે ત્યાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈ વેપારી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરે તે માટે પૂરતી તકેદારીના ભાગરૂપે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ છે અને અલગ અલગ દુકાનો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે દુકાનદારો શંકાસ્પદ લાગે તેમની સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો।